નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈસીટી ઇકો ફોર યુ ચેનલ જેમણે સબસ્ક્રાઈબ કરી છે તે તમામ સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર, અને જે નવા વ્યુઅર્સ છે જેમણે સબસ્ક્રાઈબ નથી કરી તેઓ પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરે તેવી વિનંતી. આ ચેનલ એજ્યુકેશનને લગતી ઘણી બધી માહિતી આપે છે. ઘણા બધા શોર્ટ્સ મોટિવેશનલ વિડીયો પણ આ માધ્યમ દ્વારા તમને મળે છે. અને આજના આપણા આ વિડીયોની અંદર સૌથી પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ કે જેમણે માર્ચ 2026ની બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરી છે તેમને ખૂબ 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 અભિનંદન. આખા વર્ષની મહેનત અને છેલ્લે પરિણામ પણ આપણું ધારેલું હોય તો કોને આનંદ ન થાય. આપણે 10 પછી 11મા ધોરણ માટે અને 12 પછી કોલેજના એડમિશન માટે ઘણા બધા ચિંતાતુર હોઈએ છીએ. ક્યાં એડમિશન લઈશું, કઈ રીતે એડમિશન પ્રોસેસ કરીશું. ચિંતા એક વિદ્યાર્થી તરીકે અને સ્વાભાવિક રીતે એક વાલી તરીકે હોય છે. ખાસ કરીને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ કે જેમણે તનતોડ મહેનત કરી છે 2 વર્ષ અને તેમણે કોલેજની પ્રવેશ પ્રક્રિયા એટલે કે એડમિશન પ્રોસેસમાં શું કરવું તેની જાણકારી ન હોય તો ઘણી બધી વાર આપણે કદાચ ગેરમાર્ગે પણ દોરવાઈ જઈએ છીએ અથવા તો ખોટી માહિતી દ્વારા આપણે આપણું એડમિશનનું ફોર્મ ભરતા હોઈએ છીએ. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે શું આપણે ધ્યાનમાં રાખવાની બાબતો છે. આર્ટ્સ હોય કે કોમર્સ હોય, જો આપણી ખાનગી યુનિવર્સિટીઓ છે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઓટોનોમસ યુનિવર્સિટીઓ છે, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી છે કે ગુજરાતની ફર્સ્ટ યુનિવર્સિટી છે, તેમનું ઓનલાઈન પોર્ટલ ધોરણ 12 પછીના અભ્યાસક્રમ વિવિધ પ્રોગ્રામ્સ માટે અલગ હોય છે. સાર્વજનિક, ભગવાન મહાવીર, જે પણ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ છે, ઉકા તરસાળી છે, પારોલ યુનિવર્સિટી છે, આ દરેકના પોર્ટલ અલગ અલગ હોય છે. એ બાબતની જાણકારી પહેલાં મેળવી લેવી ખૂબ જ જરૂરી છે. બીજી એક વાત કે જેમણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવું છે, પછી ગ્રાન્ટિંગ એડ હોય, GIA હોય કે સેલ્ફ ફાઇનાન્સ ક્લાસીસો ચાલતા હોય, એમાં કોલેજો ચાલતી હોય, તેમના અંડરમાં જે કોલેજો આવે છે તેને માટેનું એક પોર્ટલ છે જેને કહેવાય છે GCAS. આપણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી અને તેમની વેબસાઇટ પરથી કોઈ પણ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા કરવી હોય તો આ ફોર્મની ઉપર સૌપ્રથમ આપણે લોગિન કરવું જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોલેજમાં જાય છે, માહિતી મેળવે છે, ખાસ કરીને સાયબર કાફેમાં જાય છે અને ફોર્મ ફિલઅપ કરે છે. પરંતુ એટલું યાદ રાખજો કે આપણે આપણા ફોર્મ ભરતી વખતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આપણી પાસે જેટલા પ્રાપ્ય ડોક્યુમેન્ટ છે હાલના તબક્કે, આજે લગભગ 15મી મે 2026ના દિવસે આ વિડીયો બની રહ્યો છે ત્યારે કદાચ આપણી પાસે ઓરિજિનલ ધોરણ 12ની માર્કશીટ ન હોય, કારણ કે ગાંધીનગર તરફથી શાળાઓને હજુ પ્રાપ્ત થઈ નથી. તો જેવી પ્રાપ્ત થશે તમને નોટિફિકેશન દ્વારા તમારા ગ્રુપની અંદર શાળા જાણ કરશે જ. તે સિવાયના જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટની મદદથી જીકાસના પોર્ટલ પર આપણે રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે. ન ખ્યાલ આવે તો નજીકની કોલેજોમાં પણ તપાસ કરી શકાય છે. ત્યાંથી પણ હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જે ડીમ યુનિવર્સિટીઓ છે, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ છે, તેમના એડમિન ડિપાર્ટમેન્ટમાં જઈને પણ તમારે માહિતી મેળવીને ઓનલાઈન પ્રોસેસ છે તે અચૂક કરવી જરૂરી છે. કારણ કે હવે હાર્ડ કોપીમાં ફોર્મ ભરીને એડમિશન લઈએ અને આ જ કોલેજમાં આપણને જોઈશે એ કેન્દ્રસ્થ પ્રવેશ સમિતિના હાથમાં હોય તો આપણે સૌથી પહેલાં તો આપણા જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે તેને અપલોડ કરવાની પ્રોસેસ કરવી પડશે. એટલે કે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા પડશે જ, તો જ આપણું એડમિશન માટે આપણે લાયકાત ધરાવીશું. બીજી એક બાબત કે જે વિદ્યાર્થીઓએ જીકાસના પોર્ટલ પર માહિતી અપલોડ નથી કરી તે પણ અપલોડ કરી દે. ભલે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય છતાં પણ તમે લોગિનની પ્રોસેસ કરી શકો છો. તેમાં પણ તેની અંદર એક અપાર આઈડી આવે છે. અપાર આઈડી એક એવી બાબત છે કે જેમાં લગભગ 10% વિદ્યાર્થીઓ જાણે છે, 90% વિદ્યાર્થી નથી જાણતા, અથવા તો 80% જાણે છે અને 20% નથી જાણતા. આવી બાબતોમાં પણ આપણે ખાસ કાળજી રાખવાની છે કે જો કદાચ આપણે અપાર આઈડી ન ખબર હોય તો પણ જીકાસના પોર્ટલની ઉપર આપણે
સરળતાથી એને સ્કીપ કરીને પણ રજિસ્ટ્રેશન તો કરાવી શકીએ છીએ. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપણું ઈમેલ, આપણો મોબાઈલ નંબર આ બંને પર ઓટીપી જનરેટ થાય છે. એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે સરળતાથી તમે સક્સેસફુલી રજિસ્ટ્રેશનમાં આવી જશો. www.gcas આ વેબસાઇટનું નામ છે. એ જ રીતે અલગ અલગ કોલેજોના જે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ છે, જે ઓટોનોમસ યુનિવર્સિટીઓ છે, તેમના પણ પોર્ટલ અલગ અલગ હોય છે. એમના પોર્ટલ પર જઈને તમે જે તે કોલેજમાં પણ જઈને એમના પોર્ટલ પર પણ આ રીતની માહિતી પૂરી પાડી શકો છો, આપી શકો છો અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ખાસ જે ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જવા માગે છે તેમણે એસીપીસીના ફોર્મ પર લોગિન કરીને પોતાની માહિતીના જે કંઈ પ્રાપ્ય ડેટા હોય તે ડેટા તમારે સૌથી પહેલાં એને અપલોડ કરી દેવા પડશે કે જેથી કરીને જીટીયુ સંલગ્ન જે કંઈ પણ કોલેજીસ હોય ત્યાં મેરિટના ધોરણે તમે તમારી કોલેજોના રેન્કિંગ આપીને પણ જે પ્રવેશ સમિતિ દ્વારા જે રાઉન્ડ તમને એડમિશન માટેના પૂરા પાડવામાં આવે તેમાં તમે પોતાની યોગ્યતા સાબિત કરી શકો છો. તો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી કે ડોક્યુમેન્ટ અમારી પાસે પૂરતા નથી, ફટાફટ ફોર્મ ભરીએ, એ પેનિક થવાની જરૂરિયાત નથી. ખૂબ શાંતિથી, હજુ આપણી પાસે ધોરણ 12ની માર્કશીટની ઓરિજિનલ પ્રાપ્ય નથી, આ તબક્કે તમે શાંતિથી બધા જે ડોક્યુમેન્ટ તમારી પાસે છે, જાતિના દાખલા હોય, તમે જે કેટેગરીમાં આવો છો તેના પણ હોય, તેના ઓફલાઈન ડેટા કલેક્ટ કરો. તમારી સિગ્નેચર ખાસ કરીને 5 KBની અંદર અથવા તમારી ફોટાની સાઇઝ અથવા ડોક્યુમેન્ટની સાઇઝ, આવા બધા જે કાર્ય છે તે અપલોડ તમે કરીને રેડી રહો કે જેથી કરીને ઓનલાઈન પ્રોસેસ ચાલુ થાય ત્યારે તમે આ ડોક્યુમેન્ટ તમારા હાથમાં હોય તો તમે પ્રોસેસ કરી શકો છો. ના સમજ પડે તો મારો નંબર છે જ 9662532418, તેની પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા નજીકના કોલેજના જે હેલ્પ સેન્ટરો અથવા તો એડમિન ડિપાર્ટમેન્ટ છે તેનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો કે જેથી કરીને પ્રવેશ પ્રક્રિયા સરળ રીતે તમે કરી શકો. ખાસ નમ્ર વિનંતી, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સક્ષમ નથી, નેટની સુવિધા નથી અથવા એમની પાસે પૂરતું જ્ઞાન નથી, તેઓ અજ્ઞાનતાના અભાવે અથવા તો થોડું ઘણું જ્ઞાન મળ્યું છે તેના અભાવે ખોટી દિશામાં કે કોઈ પણ પ્રકારના ખોટા ફોર્મ ન ફિલઅપ કરે, સંપૂર્ણ માહિતી કોલેજ તરફથી મેળવે. ન સમજ પડે તો વારંવાર તેમને હેલ્પ સેન્ટરના જે કાઉન્સિલર્સ હોય છે અથવા તો જે હેલ્પ સેન્ટર ઉપર એક્ઝિક્યુટિવ બેઠા છે, જે ઓફિસર્સ બેઠા છે, જે મદદ માટે તૈયાર છે તેમનો સંપર્ક કરે કે જેથી કરીને ખોટી માહિતી ન ભરાઈ જાય. કોઈ પણ વિદ્યાર્થીએ ઘરે બેસી રહેવાની જરૂર નથી. જે તે કોલેજોમાં જે અત્યારે તમને વેબસાઇટ જણાવી www.gcas.org, આ પ્રમાણેની જે વેબસાઇટ છે, જે યુનિવર્સિટી સંલગ્ન છે, ડીમ યુનિવર્સિટી સંલગ્ન છે, તેમનો અચૂક સંપર્ક કરે અને ત્યાં માહિતી મેળવીને પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તો 11નું એડમિશન જ છે અને તેમની પણ પ્રોસેસ ઘણી બધી સ્કૂલોમાં ચાલી રહેલી છે. ધોરણ 11ના સાયન્સ, આર્ટ્સ, કોમર્સના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના પ્રવેશ ફોર્મ વનિતા વિશ્રમમાં પણ ભરાઈ રહ્યા છે. તો ત્યાં પણ અચૂક સંપર્ક કરે અને કોઈ પણ મુશ્કેલી સર્જાય, ન સમજ પડે તો મારા નંબર પર કોન્ટેક્ટ કરે. પ્રોફેસર સિયર નોટ ફિયર. જોતા રહો, હસતા રહો અને નવી માહિતી લેતા રહો. બાય બાય, ટેક કેર.